મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે લુણાવાડા નગરપાલિકામાં ખાસ કરીને ઉમેદવારોને શૌચાલય અને વેરા બાકી નથી તે પ્રમાણપત્ર મેળવવા માટે તગડી ફી વસૂલવામાં આવતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ સમગ્ર ઘટના ચૂંટણી અધિકારી કમ કલેક્ટરના ધ્યાને મૂકવામાં આવી। લુણાવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આશિફનો એક વિસ્તૃત અહેવાલ। મહીસાગર જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી થઈ છે ત્યારે ઉમેદવારો વિવિધ પ્રકારના પ્રમાણપત્રો મેળવવામાં આવે છે। તેમાં નગરપાલિકાની વેરા પહોંચ શૌચાલય હોવા અંગેનું પ્રમાણપત્ર નગરપાલિકાએ આપવાનું આવે છે, પરંતુ યક્ષ પ્રશ્ન એ થાય છે કે મહીસાગર જિલ્લામાં 3 નગરપાલિકામાં આ પ્રમાણપત્રો માટે અલગ અલગ ફીનું ધોરણ અખત્યાર કરવામાં આવ્યું છે, જે ખરેખર કાયદાની વિરુદ્ધ છે અને કાયદાને બિલકુલ સુસંગત નથી। સમજી શકાય પણ તેનું ખૂબ પ્રમાણ મોટું હોય છે। સંતરામમાં એક પ્રમાણપત્ર માટે 10 રૂપિયા, તે જ પ્રમાણપત્ર બાલાસિનોર નગરપાલિકા કાઢી આપે તો 50 રૂપિયા અને લુણાવાડા કાપી આપે તો ₹500 વસૂલે છે। આમ દરેક નગરપાલિકા પોતાની મનમાની ચલાવતા હોય તેવો એક સૂર ઉઠવા પામ્યો છે। શૌચાલય અને વેરા બાકી નથી આ સંયુક્ત પ્રમાણપત્ર સંતરામપુરમાં માત્ર 10 રૂપિયામાં, બાલાસિનોરમાં માત્ર 100 રૂપિયામાં, લુણાવાડામાં 500 અને 1000 વસૂલે છે, જે ખૂબ જ ગેરવ્યાજબી છે। સમગ્ર ઘટના જિલ્લા કલેક્ટરના ધ્યાન ઉપર મૂકવામાં આવી છે। તાત્કાલિક અસરથી જે લુણાવાડા નગરપાલિકા ચૂંટણીનો લાભ લઈ અને ઉમેદવારો પાસે આવા પ્રમાણપત્રો આપવા માટે જે ગેરકાયદેસર ફી વસૂલે છે તે બંધ થાય અને અગર તો જે ફી વસૂલવામાં આવી હોય તે પરત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે। હું નટવરસિંહ સોલંકી આજ રોજ લુણાવાડા વોર્ડ નંબર 1ની અંદર લુણાવાડાનું સુકાન સંભાળવા માટે ઉમેદવારી કરી છે। ત્યારે આપ સૌનો સાથ અને સહકાર મળી રહે અને ભ્રષ્ટાચારને ઉજાગર કરીએ તે માટે અમે લુણાવાડાની અંદર અમારું પ્રભુત્વ હોય, આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ હોય તો આખા લુણાવાડાનો અવાજ અમે બનીને જનતાનું કામ કરવા માટે અમે જ્યારે જોડાયા હોય અને જ્યારે અમે ઉમેદવારી કરી હોય જ્યારે નગરપાલિકાની અંદર ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ફોર્મની અંદર જાહેર શૌચાલયનો દાખલો માગ્યો છે, પોલીસનો દાખલો માગ્યો છે અને આપણે જે પ્રોપર્ટી છે એની નો ડોક્યુમેન્ટ સર્ટી જ્યારે માગી હોય ત્યારે લુણાવાડાની અંદર 1000 રૂપિયા જાહેર શૌચાલયની તેમજ પ્રોપર્ટી જે બાકી હોય એની પહોંચ આપવામાં આવે છે। સંતરામપુરની અંદર ફક્ત અને ફક્ત 10 રૂપિયામાં એ પહોંચ નીકળી જાય છે અને બાલાસિનોરની વાત કરીએ તો ત્યારે ફક્ત અને ફક્ત 100 રૂપિયાની અંદર એ જો પહોંચ નીકળતી હોય તો લુણાવાડાની અંદર બેફામ જે રીતે અધિકારીઓ હોય કે જે જવાબદાર વ્યક્તિ હોય ત્યારે એ ખુલ્લેઆમ કોઈ વિરોધ ના કરતા હોય એ રીતે આ લોકો 1000 રૂપિયા વસૂલ્યા છે। એની અમે મામલતદાર સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી અને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરીને એનો ખુલાસો કરવા માગીએ છીએ કે આ જે 1000 રૂપિયા જે પણ ઉમેદવારો છે એમના પાસે જે વસૂલવામાં આવે છે એ ખરેખર વ્યાજબી નથી અને આ જ રીતે તમે જે ભ્રષ્ટાચારો કરો છો એના ઉજાગર કરતા અમે રહીશું। નટવરસિંહ સોલંકી, આમ આદમી પાર્ટી, મહીસાગર। મહીસાગર જિલ્લામાં સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોર એમ 3 નગરપાલિકાની ચૂંટણીઓ છે। આમ તો ગુજરાતમાં ઘણી બધી નગરપાલિકાની ચૂંટણીઓ છે, પણ મહીસાગર જિલ્લાની વાત કરીએ તો આ 3 નગરપાલિકાની ચૂંટણીઓ છે અને એ સંદર્ભમાં દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારો ઊભા રાખે। અમે આમ આદમી પાર્ટી તરીકે અમારા પણ 3 નગરપાલિકામાં ચૂંટણીના ઉમેદવારો ઊભા રાખી રહ્યા છીએ। ત્યારે નગરપાલિકાના ચૂંટણીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે નગરપાલિકામાંથી જે તે વ્યક્તિ એટલે કે વોર્ડ સભ્ય જે ઉમેદવાર પોતાના સર્ટિફિકેટ અમુક પ્રમાણપત્રો મેળવવાના હોય, જેમાં શૌચાલયનું પ્રમાણપત્રની વાત હોય અથવા તો એને ટેક્સ ભરેલો છે એ બાબતનું પણ પ્રમાણપત્ર લેવાનું હોય। હવે વિશેષ વાત એ કરવી છે કે આ જે પ્રમાણપત્રો મેળવવાના છે ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંસ્થામાં એની ફી પણ હોય, એ સ્વાભાવિક છે અને એ આપણે માનીએ પણ ખરા અને એ આપણે આપવાની હોય, પણ ફી એટલી બધી અલગ અલગ પ્રકારની હોય કે જે ખરેખર સરકાર, ગુજરાત સરકાર અને નગરપાલિકાઓના નિયમો તો લગભગ બધે સરખા હોય અને એમાંય ખાસ કરીને એક જિલ્લાની વાત હોય ત્યારે 100 ગણું ને 1000 ગણું અને 1000 ગણું કરતાં વધારે જો ડિફરન્સ આવતો હોય ત્યારે આશ્ચર્ય થાય। આપણે વાત કરીએ તો સંતરામપુરમાં નગરપાલિકામાં જે તે ઉમેદવાર શૌચાલયનો દાખલો અને નો ડ્યુ કે જેમાં કોઈ વેરો બાકી નથી આ બંને એક સાથે આપે અને 10 રૂપિયામાં આપે છે। 10 રૂપિયા ફીમાં બંને મળી જાય છે। એની જગ્યાએ એ જ દાખલો બાલાસિનોરમાંથી લઈએ ત્યારે 100 રૂપિયા લે છે। ત્યાં બાલાસિનોરમાં બંનેની ઉલ્લેખ 50 રૂપિયા કરીને 100 રૂપિયા લે છે, બરાબર। એક જ સર્ટિફિકેટ આપે છે પણ 100 રૂપિયા લે છે, એટલે કે 10 ગણું વધ્યું। એ બી ચલો બરાબર છે, પણ લુણાવાડાની વાત કરીએ તો આશ્ચર્ય થાય 1000 રૂપિયા આ બંને વસ્તુ માટે। અહીંયા બંને વસ્તુ અલગ અલગ આપે છે અને બંનેના 500 રૂપિયા લે છે,
પણ જે 10 રૂપિયામાં સંતરામપુરમાં મળતી હોય બંને વસ્તુ, એ વસ્તુ બાલાસિનોરમાં 100 રૂપિયામાં મળતી હોય અને એ જ વસ્તુ લુણાવાડામાં 1000 રૂપિયામાં મળે, એ ખરેખર બહુ દુઃખદ વાત છે. ક્યાંક ને ક્યાંક અમારા જે લોકશાહીમાં એઝ એ ઉમેદવાર તરીકે લડવા માંગતા હોય, ઉમેદવાર તરીકે, પ્રમાણિત પાર્ટી તરીકે અમે એવા કોઈ ખોટા ખર્ચા નથી કરતા, ખોટા ખર્ચ નથી કરતા, પણ અમે લડવા માંગીએ છીએ ત્યારે 100 રૂપિયા વ્યાજબી રકમ ગણી શકાય. એટલે એ રકમ હોવી જોઈએ, એની જગ્યાએ 1000 રૂપિયા એ બહુ મોટી રકમ છે. એના માટે આજે અમે નગરપાલિકા લુણાવાડામાં ચીફ ઓફિસરને પણ અરજી આપી, સાથે સાથે અમે અધિક કલેક્ટર, RAC કલેક્ટર અને મુખ્ય કલેક્ટર એમ જિલ્લાના વડાને પણ અમે અરજી આપી અને રજૂઆત કરીને આવ્યા છીએ કે આ બાબતે યોગ્ય કરે, ઘટતું કરે અને અમે જે ઉમેદવારો છે એ વગર કામે નુકસાન ન વેઠે અને જો ફી વધારે મોટી લીધી હોય તો એ રિફંડ પણ કરે, એવી માગણી અમારી છે. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ તરીકે અમે મહીસાગર જિલ્લામાં બધે જ અમારા ઉમેદવારોને આ તકલીફ છે, એવી દરેકને તકલીફ હશે. કોઈ પણ પાર્ટીના ઉમેદવાર જતા હશે તો એમને બી તકલીફ હશે. તો મોટી તકલીફ લુણાવાડા નગરપાલિકાની છે, તો લુણાવાડા નગરપાલિકા આ બાબતે ઘટતું કરે એવી જાહેરાતમાં અમે માગણી કરીએ છીએ. આભાર. હું બાબુભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ મહીસાગર, આમ આદમી પાર્ટી.